ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં લાંબા સમયથી મિલકતવેરા ન ભરાતા બાકીદારો સામે તંત્રએ હવે આકરું વલણ અપનાવ્યું છે। ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશ એમ તડવીના સીધા માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા વસૂલાતા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ડભોઈ નગરપાલિકાએ બાકી મિલકત વેરા મામલે કડક વલણ અપનાવતા સીલ કરવાની ઝુંબેશ તેજ કરી છે। ચીફ ઓફિસર જયકિશન એમ તડવીના માર્ગદર્શન હેઠળ વેરા શાખાએ લાલ બજાર વિસ્તારમાં કાર્યવાહી કરી હતી, જેમાં સત્યનારાયણ મંદિર ટ્રસ્ટની મિલકતને અંદાજે ₹20,000થી વધુનો વેરો બાકી હોવાથી સીલ કરવામાં આવી હતી। નગરપાલિકાએ તમામ બાકીદારોને તાકીદ કરી છે કે બાકી તથા ચાલુ વર્ષના વેરા તાત્કાલિક ભરવામાં આવે, નહીંતર આગામી દિવસોમાં મિલકત જપ્ત કરી જાહેર હરાજીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ઝુંબેશ આગળ પણ ચાલુ રહેશે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્ય ટીવી ન્યૂઝ ડભોઈ। આજરોજ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી સાહેબના આદેશ અનુસાર ડભોઈ નગરપાલિકાની વેરા શાખા ટીમ દ્વારા મિલકત જે વર્ષોથી મિલકતોના વેરા બાકી છે એવા મિલકતદારોના મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। તેના ભાગરૂપે આજે લાલ બજાર ખાતે સત્યનારાયણ ભગવાન મંદિરની ટ્રસ્ટની મિલકત છે, જે મિલકતનો ઘર નંબર છે 26103 એ મિલકતના ભરવાડ તરીકે ભદ્રેશભાઈ જૈન વકીલશ્રી છે। એ મિલકતને આજે જપ્ત કરવામાં આવેલ છે અને આવી જ રીતે શહેરની જેટલા પણ બાકી મિલકતદારો છે જે વર્ષોથી વેરા ભરતા નથી તેવી મિલકતોના વેરા કે મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે। અત્યાર સુધીમાં 2 મકાનને સીલ કરવામાં આવેલ છે અને ટીમ જ્યારે પણ જાય છે તો મિલકતદારો વેરા આપી દે છે, એટલે સીલ કરવાની બહુ કાર્યવાહી કરવામાં આવતી નથી, પણ જે નથી માનતા કે નથી આપતા તેવા મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે।